અને સતત વિકાસના કાર્યોમાં રથપથ રહેતા એવા ધારાસભ્ય શ્રી વિપુલભાઈને વિનંતી કરીએ કે આપણને પ્રસંગોચિત માર્ગદર્શન કરે. માન્ય વિપુલભાઈ. નીડર, બાહોશ અને યુવાન ઉત્સાહી અને સતત વિકાસના કાર્યોમાં રથપથ રહેતા એવા ધારાસભ્ય શ્રી વિપુલભાઈને વિનંતી કરીએ કે આપણને પ્રસંગોચિત માર્ગદર્શન કરે. માન્ય વિપુલભાઈ. વિધાનસભાની અંદર લગભગ 71 ગામનો પ્રવાસ મારો ને બકાભાઈનો પૂર્ણ થયો ગઈકાલે. આવતીકાલે બાકીના 13 ગામ બાકી છે. 71 ગામમાં દરેક ગામની અંદર મોટાભાગના દરેક ગામની અંદર આપણને એટલો બધો આવકાર મળ્યો કે આ વખતે ચૂંટણી હું 30,000 મતે જીત્યો હતો, પરંતુ બકાભાઈ આપણા વિસ્તારમાંથી 60 કે 70,000 મત નીકળશે. એનું કારણ છે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર અને કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકાર પ્રજા કલ્યાણના કાર્યો ખરા અર્થમાં નીચે સુધી પહોંચ્યા છે. અમે ગામે ગામ જઈએ છીએ, સામેથી લોકો કહે છે સાહેબ હું મોદી સાહેબને મત આપવાનો, સાહેબ હું ભાજપને મત આપવાનો. કેમ કે આ દેશનો કોઈ નાગરિક એવો નહીં હોય જેને સરકારનો લાભ નહીં મળ્યો હોય. મેં અને શબ્દસનભાઈ રાકેશભાઈએ પણ સરકારની કોરોના રસી મફત મુકાઈ છે, એટલે અમે પણ લાભાર્થી કહેવાઈએ. આ સ્પષ્ટ આપણા વાત છે કે સરકારનો આ દેશના દરેક નાગરિક લાભાર્થી, ડબલ લાભાર્થી. એટલે 3 રસી મુકાઈ, 1250 રસી, એટલે 3700 રૂપિયાની રસી આપણને મફત, આપણે પણ લાભાર્થી કહેવાઈએ. અને કોરોના રસીને કારણે આજે બધા બેઠા છે. આવી અનેક યોજનાઓ, આયુષ્માન કાર્ડને કારણે પહેલાના સમયની અંદર ઘરમાં દવાખાનું આવે, એક્સિડન્ટ થાય કે ડિલિવરીનો પ્રોબ્લેમ થાય તો દવાખાને જતા પહેલા લોકો વેપારીને તો ઉપાડ લેવા જતા હતા, 2%, 3%. એ બંધ થઈ ગયું. આયુષ્માન કાર્ડ કેન્દ્ર સરકારે 5 લાખ ને રાજ્ય જે કરી છે એ નીચે સુધી પહોંચ્યું છે. અમે જિલ્લાના પૂર્વ મહામંત્રી શ્રી આપણા લોકલાલો ધારાસભ્ય અને બાહોશ આપણા ધારાસભ્ય એવા વિપુલભાઈનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈ પ્રતાપભાઈ રાઠોડ, ધોળાકાકા, દીપસિંહભાઈ, અમૂલ ડેરીના ડિરેક્ટર એવા ચંદુભાઈ પરમારનું સ્વાગત કરવા માટે હું તાલુકા પંચાયતના પ્રમુખો નિરલભાઈ ગોહિલ અને મારા અંગત મિત્ર શ્રી ધારાસભ્ય માનનીય વિપુલભાઈ, પૂર્વ ધારાસભ્ય અને મેં પણ જેમની સાથે કામ કર્યું છે એવા નિરંજનભાઈ પેટલાદના, બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ, પૂર્વ મહામંત્રી શ્રી, જિલ્લાના પદાધિકારીઓ, અમૂલના ડિરેક્ટર શ્રી, અમારા જિલ્લાની ટીમના સૌ આગેવાનો, આપ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ અને પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો. મિત્રો, કોઈ લાંબી વાતચીત નથી કરી, પણ એક જ્યારે કાર્યાલયનો ઉદ્ઘાટનનો પ્રસંગ હોય ત્યારે સ્વાભાવિક રીતે આનંદ એ વાતનો છે કે આજે હનુમાન જયંતિનો દિવસ છે અને એ દિવસે જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થાય છે તો સૌ પ્રથમ હનુમાનજીની આપ સૌને પાર્ટી વતી અને મારા વતી હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે આજના પવિત્ર દિવસે આપ સૌએ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો, કાર્યાલયનું ઉદ્ઘાટન એ તો પાર્ટીનું એક નિમિત્ત માત્ર હોય છે. એનો અર્થ એવો નથી કે આજથી જ આપણે કામ કરવાનું છે. આપણે કામ તો ઘણા સમયથી કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો એક ચૂંટણી પતે એટલે 7મીએ ચૂંટણી પતશે એટલે પાછું 8મીથી, જેમાં વિપુલભાઈએ પણ કહી દીધું કે સરપંચની હશે કે તાલુકા પંચાયત કે જે ચૂંટણી, પાર્ટીનો કાર્યકર્તાને શુભેચ્છક હંમેશા પાર્ટીની વિચારધારા કઈ રીતે વધુ પ્રબળ બને એની ચિંતામાં હંમેશા રાખતો હોય છે. એટલે નિમિત્ત માત્ર મિત્રો આ કાર્યાલય કાર્યકર્તાને ભેગા થવાનું એક સ્થાન હોય છે. આ કાર્યાલયમાં સાંજે મીટિંગો થશે, આખા દિવસમાં આપણે શું કામ કર્યું, બૂથમાં શું કર્યું. પ્રભારી છે સ્વતંત્ર મંડળના આઈબાબે. કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ બિપિનભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હું એપીએમસીના ચેરમેન બટુકસિંહ અને કિશોરભાઈને વિનંતી કરું કે આપ આવો અને જીગાભાઈનું સ્વાગત કરો. નીડર, બાહોશ અને યુવાન ઉત્સાહી
અને સતત વિકાસના કાર્યોમાં રથપથ રહેતા એવા ધારાસભ્ય શ્રી વિપુલભાઈને વિનંતી કરીએ કે આપણને પ્રસંગોચિત માર્ગદર્શન કરે. માન્ય વિપુલભાઈ. लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक शेयर और कमेंट भी ज़रूर करके जाएं.